સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારબાદ તેઓએ ઘણી વખત એક સંપની વાત કરેલી છે. સંપ રાખવાથી એક શક્તિ પ્રાપ્ત થાય છે. આમ તો દરેક વ્યક્તિના જીવનની અંદર આજે ડગલે ને પગલે અલગ અલગ સંબંધોથી જોડાયેલો હોય છે. એ મંદિરની અંદર આવે તો કોઈક સત્સંગી કે કાર્યકરો કે હરિભક્તો પ્રત્યેના સંબંધો હશે, તો પછી એ સાંસારિકની જવાબદારીની અંદર એ કોઈકનો પુત્ર હશે, કોઈકનો પતિ હશે, અરે કોઈકના મામા પણ હશે, કાકા પણ હશે, માસા પણ હશે. આવા સંબંધોથી વ્યક્તિ ઘેરાયેલો છે. તો આ સંબંધો સારી રીતે જાળવવા માટે અને તેમાંથી સુખ પ્રાપ્ત કરવા માટે, આમ તો આવા સંબંધોમાંથી કાંઈ સુખ પ્રાપ્ત થતું નથી, પરંતુ એટલું તો એક જરૂરી છે કે દરેક સંબંધો હોય કે દરેક વાતની અંદર સંપ રાખવો જરૂરી છે. જો આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રશ્નો અસંપથી થાય છે. 2007માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એક છૂટાછેડાના કિસ્સાઓનો અભ્યાસ કરેલો અને એમાં જુદા જુદા કારણો આપવામાં આવેલા અને એમાંથી અમુક કારણો જે સાવ તુચ્છ એવા કારણો છે છૂટાછેડા થવાના, અને પતિ પત્ની હોય તે છૂટા પડી જાય છે. એમાં અમુક કારણોની આપણે વાત કરીએ તો એમાંથી એક કારણ એવું પણ હતું કે પતિને ભૂરો રંગ ગમે છે અને પત્નીને લાલ રંગ ગમે છે. અમુક તો એવું પણ કારણ હતું કે પતિને બારી ખુલ્લી રાખી ઊંઘવાનું ગમે છે, તો સામા પક્ષે પત્નીને બારી બંધ કરીને સૂવું ગમે છે. પત્નીને પંખો 5 ઉપર ફેરવીને સૂવાની ટેવ છે, તો પતિને 3 ઉપર પંખો એ રેગ્યુલેટર રાખવાની ટેવ છે. પતિની ઘરની એ જે પૂર્વની દિવાલ સાથે સોફો મૂકવાની ઈચ્છા છે, તો સામા પક્ષે જે પત્ની છે એને ઉત્તર તરફની દિવાલ ઉપર સોફો મૂકવો છે. પત્નીને પુત્રને એન્જિનિયર બનાવવો છે, તો સામે પત્નીને ડૉક્ટર બનાવવો છે. આવી નાની નાની બાબતોની અંદર એમની રુચિ એક થઈ શકતી નથી ને, તો એનાથી કાયમી મતભેદ અને પછી મનભેદ થાય છે. જો આ સંપ ન રાખવાથી મુખ્ય જો ગેરફાયદો થતો હોય ને, તો શરૂઆતની અંદર તો મત જુદા જુદા પડે અને ત્યારબાદ છેલ્લે એવા પરિણમે અને એવી અસર થાય કે મન પણ ભેદ થઈ જાય અને છેલ્લે છૂટા પડવાનો પણ વારો આવે છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 334મી વાતમાં જણાવ્યું છે કે સ્વામીએ વાત કરી છે, એક રુચિવાળા 2 હોય તો હજારો ને લાખો છીએ, અને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. જો ગુણાતીતાનંદ સ્વામી આમ તો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ, અક્ષર બ્રહ્મ, આમ તો જૂનાગઢની અંદર તેઓએ કથા વાર્તાનો એક અખાડો જમાવી રાખ્યો હતો અને આપણને એના તે ફળશ્રુતિ આપણને ગુણાતીતાનંદ સ્વામીની વાતો મળી. આ ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી એક લીટી, 2 વાક્ય, 3 વાક્યની અંદર એક આપણા પ્રશ્નના જવાબો આપી દીધા છે. આવા વાત તો ખાલી સામાન્ય 2 વાક્યોની હતી, પરંતુ આ વાતની અંદર કેટલું શીખવાનું છે કે એક રુચિવાળા હોય ને એ તો 2 હોય ને તો એ હજારો ને લાખો છે. અને સામા પક્ષે ગુણાતીતાનંદ સ્વામીએ એ પણ કીધું, અને જો એના લાખો અને હજારો હોય અને એક રુચિ ન હોય તો એકલા જ છે ને એવું સમજવું. જો આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી સંપનો મહિમા સમજાવે છે અને આપણને સ્પષ્ટતા કરે છે કે સંપ એ માત્ર કાંઈ ઝાઝો મોટો કોઈ સમૂહ નહીં, પરંતુ સંપ એટલે કે એક રુચિવાળા એ હજારો લાખો ભલે હોય,
આવા એક રુચિવાળા બે જ હોય ને તો પણ એક હજારો ને લાખોના સમૂહ બરોબર છે. કવિ મરીશ પણ કહે છે ને કે 2 જણા દિલથી મળે તો મિજલસ છે, 2 જણા દિલથી મળે તો મિજલસ છે, મરીજ મન વિના લાખો મળે તેને સભા કહેતા નથી. એટલે ખાલી 2 જણ જ તે દિલથી મળ્યા હોય ને તો સ્વાભાવિક છે કે મરીજ એને મિજલસ કહે છે. પરંતુ જો તમે કાંઈ દિલથી ન મળો, પછી ભલે લાખો તમે સભામાં બેઠા હોય, તો એ મરીજ એને કાંઈ સભા કહેતા નથી. ભલે સમૂહ ઓછો હોય પણ રુચિ એક હોય ને તો તેમને માટે કશું અશક્ય નથી. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા ત્યારબાદનો આપણને સમય ખ્યાલ છે કે મહંત સ્વામી મહારાજ અને જે સદગુરુ જે સંતો હતા, વિવેક સાગર સ્વામી, ડોક્ટર સ્વામી, ખરેખર એમના જીવનની અંદર આપણી ગુણાતીત ગુરુ પરંપરા રહીને એક સંતનું એક ઉત્તમ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એક એક સંતો પાછળ લાખો લાખો હરિભક્તો ફરે એવા સામર્થ્યવાન સંતો. અને શ્રીજી મહારાજ વખતના પણ પરમહંસો પણ આવા જ હતા, પરંતુ રુચિ એક હતી એટલે જીત થઈ, એટલે મહારાજને રાજી કરી શક્યા. સંસ્કૃત યુક્તિમાં પણ કીધું છે કે એક ચિત્તે દ્વારેવ કિમ અસાધ્યમ ભવેદ ઈદહ, કે એક રુચિવાળા એ 2 માટે આ લોકમાં કશું જ અસાધ્ય નથી. એક રુચિ એટલે શું? આપણને એવું લાગે કે એક રુચિ એટલે કે ખાવામાં એક રુચિ, પછી સાથે 1-2 જગ્યાએ ફરવા જવાનું હોય ત્યાં એક રુચિ. તો આ એક રુચિ એટલે કે એક વિચારથી એક દિશા એક નક્કી કરવી અને એક સાથે કાર્યમાં જોડાવું. જો અત્યારે આપણે ટેકનોલોજીની શોધ તો કરી છે, અત્યારે આજે કાર્યની અંદર પણ વિવિધતા આપણે લાવ્યા છીએ, પણ એ કાર્યમાં વિવિધતા સાથે સાથે લોકોને એક સાથે આગળ વધારીને જે ભાવના રાખવી ને એમાં સંપની જરૂર પડે છે. આજે કોઈ પણ વ્યક્તિ એકલપણું પોતાનું જીવન જીવે છે. ખરેખર એક પોતે આત્મવિકાસ કરવા માટે તો પ્રેરિત થાય છે, આત્મનિર્ભર થવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ખરેખર વાસ્તવમાં યાદ રાખવું કે આપણે સવારથી લઈને સાંજ સુધી આપણે હજારો લાખો વ્યક્તિઓ આપણને મદદ કરે છે, ત્યારે એક દિવસ આપણો સારો પસાર થાય છે. એ પછી સવારમાં તમે બ્રશ કરો કે જમવાની અંદર તમે ભાખરી કે રોટલી કે જે જમતા હોય એ દરેકનો આપણે આભાર માનવાનો છે, એ દરેક પ્રત્યે આપણે ભાવ રાખવાનો છે, એવી ભાવના રાખવાની છે. તો આપણામાં સહેજે સહેજે સંપનો ગુણ એક પ્રતિષ્ઠિત થતો જોવા મળશે. એટલે કોઈ પણ કાર્ય કરવું ને આમાં સંપથી દરેકને કાર્ય કરવું ને એ અગત્યની બાબત છે. અને આપણને પણ ખ્યાલ છે કે જેના જીવનની અંદર સંપ છે, જે ઘરની અંદર સંપ છે, તો એના ઘરની ભલે પરિસ્થિતિ સામાન્ય હશે, પણ એક સમય તો એવો આવશે કે એ ઘરની પરિસ્થિતિ એ ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચી જશે. એ આર્થિક રીતે હોય કે આધ્યાત્મિક રીતે હોય કે લૌકિક રીતે હોય. એકવાર છે ને બાંધકામ વગેરેની સેવામાં જાણકાર ધર્મસુદ સ્વામી અને વ્યાકરણ તથા શબ્દ જ્ઞાનમાં નિપુણ એવા ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની હાજરીની અંદર એક ચર્ચા કરી. અને ચર્ચાનો વિષય શું હતો? ટોળું અને સંઘ એક છે કે જુદા છે? આપણને આમ તો સામાન્ય રીતના સરખું જ લાગે કે ટોળું અને સંઘ, પરંતુ ધર્મસુદ સ્વામીએ તો સામે કીધું કે જુઓ, જુદા છે. ટોળાને દિશા ન હોય અને સંઘને ચોક્કસ દિશા હોય. આવું ધર્મસુદ સ્વામીએ પોતે તર્ક વિતર્ક કરી. સામે ભદ્રેશ સ્વામીએ તે વ્યાકરણની રીતે શબ્દનું એક મૂળ વ્યુત્પત્તિ વગેરે દ્વારા સાબિત કર્યું કે બંને એકબીજાના પર્યાય અને સમાનાર્થી શબ્દો છે. એ તમે સંઘ કયો કે ટોળું, બંને સમાનાર્થી છે. અને અંતે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું ને તો તેઓએ કહ્યું કે આ ધર્મસુદ સ્વામી કહે છે ને એ બરાબર છે, અને આ પંડિત કહે છે એ બરાબર નથી. જો એક રુચિવાળાને સંઘ કહેવાય, નહીં તો ટોળું કહેવાય. એક રુચિવાળા બધા પોતપોતાના વિચાર મૂકી દઈને એક દિશામાં મંડી પડે ને તો ખરેખર એને સંઘમાં એ કોઈ પણ વ્યક્તિ એને પરાજિત ન કરી શકે. બહુજન મળીને જે કરે તે જુદે નવ થાય, સાવરણી ઘર સજ્જ કરે, સળિયોથી શું થાય? ખરેખર તમને 50 સળિયો 50 માણસોને એક એક આપવામાં આવે ને અને કહેવામાં આવે કે આ એક જે એક રૂમ છે ને આ રૂમ તમારે વ્યવસ્થિત સ્વચ્છતા કરવાનું છે, એટલે વાળવાનું છે, એમાં એક પણ કચરો ન હોવો પડે, તો પણ સાફ ન થાય. 50 વ્યક્તિઓ ભલે હોય, 50 સળી એક એક ભલે હોય,
પણ એ બધી 50 સળીઓ એક બનીને એક એને આપણે તમે વીંટોળી દો કોઈક દોરી વડે, કોઈક બીજા શીંદડા વડે, અને ત્યારબાદ તમે એક વ્યક્તિને જ તે સાવણો આપશો ને તો આખું ઘર 10 મિનિટની અંદર વાળ નાખશે. તો શક્તિ કેમાં છે? શક્તિ શું ઝાઝા માણસો પાસે છે એમાં નહીં. માણસો ઓછા છે પણ સંપ છે ને એમાં શક્તિ સમાયેલી છે. યોગી બાબા તો કહેતા કે આ શાસ્ત્રીજી મહારાજના 50 સંતો હતા, તે સ્વામી કહે ને તો આમ જ થાય, એ રીતે બધા એક સાથે મંડી પડતા, એટલે કેવું મોટું કાર્ય થયું. અને ખરેખર શાસ્ત્રીજી મહારાજ ત્યારે જે સંસ્થાથી અલગ થયા ને ત્યારે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે તેઓએ, અને ત્યારે કોઈ પણ પ્રકારની સગવડતા નહોતા, આંગળીના વેઢે ગણે ને એટલા સંતો હતા. નહોતું ખાવા પીવાની વ્યવસ્થા, નહોતા દાણા પાણા કે નાણાં, પણ છતાં પણ શાસ્ત્રીજી મહારાજના હૃદયની અંદર એક વિચાર હતો. એનો વિચાર શું હતો કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત જગવિખ્યાત કરવો છે અને ઘરે ઘર સુધી પહોંચાડવો છે. અને આ સિદ્ધાંતના બળ રૂપે પરિસ્થિતિ કેવી હતી દયનીય. તો એ રોયશાળા હોય કે જમરાળા હોય કે સમઢિયાળા હોય તો ત્યાં સુધી તો છાશ લેવા માટે ચાલીને જવું પડતું. કોઈ પણ પ્રકારના પાત્રની અંદર શાક વઘારવા માટે કોઈ પાત્રો નહીં. એવા કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી યોગીજી મહારાજ રાંધતા હતા. પણ છતાં પણ એ જો સંપ રાખ્યો ને તો સંપથી અત્યારે દેશ વિદેશોની અંદર તમે મંદિરો જુઓ, એમાંય તે મુસ્લિમ કન્ટ્રી આબુધાબી યુએઈની અંદર તમે એ મંદિર ભવ્ય જુઓ, અને જેને ત્યાંની સરકારે જે આપણને સપોર્ટ કર્યો છે તો એ શા માટે? સંપથી થયું છે. આમ જો પોતપોતાના વિચારો મૂકી દઈએ ને એક રુચિમાં આપણે ભળીએ ને તો ભલે ઓછી શક્તિ હોય, ઓછો સમય હોય, પણ પરિણામ આપણને પ્રાપ્ત થાય. અમેરિકાનું રોબિન્સવિલ અક્ષરધામ, એ જે તે પ્રકારનો પ્રશ્ન આવ્યો ને ખાલી 10 થી 15 ગણા ગાંઠિયા મજૂરો જ રહ્યા, અને ત્યારે મહંત સ્વામીમાં જે હાકલ કરી અને અમેરિકાના દરેક હરિભક્તો જેને કોઈ પણ પ્રકારનું આવું શિલ્પ અને સ્થાપત્યનું કંઈ જ્ઞાન નહોતું મંદિર સંબંધિત, બધાએ હાથમાં શીણી અને હથોડી લીધી અને 12,500 હરિભક્તો એ સ્વયંસેવકો બન્યા. અને 2027-28માં તૈયાર કરવાનું કીધું હતું, એ 2023ની અંદર તેમણે સાકાર કરીને બતાવ્યું. પાવર ક્યાંથી આવ્યો? પાવર આવ્યો સંપથી, મહંત સ્વામી મહારાજના શબ્દોથી, વાક્યોથી. ભગવાન કરતા હરતા પણ છે, એ તો વાત સાચી, પણ ખરેખર સંપની શક્તિ છે. સંપમાં એક તાકાત સમાયેલી છે જે આપણને દેખાય નહીં, પણ વાસ્તવમાં એવી રીતે કાર્ય કરીએ ને તો એ કાર્ય ઓછા સમયની અંદર અને ઓછા શક્તિએ પણ એ શક્ય છે. સ્વલ્પાનામ અપી વસ્તુનામ સહતિહ કાર્ય સાધિકા તૃષ્ણેહ ગુણત્વમ આપણને બદ્યંતે મતદંતિહ. એટલે કે અલ્પ વસ્તુઓ પણ સમૂહમાં એ કઠિન કાર્ય સિદ્ધ કરી શકે છે. એ નાના તાંતણાઓમાં એકલા હોય ને તો તૂટી જાય, પણ બધા ભેગા હોય અને એક દોરડું બને તો એમાં પ્રાણીઓમાં જો સૌથી વધુ તાકાતવાર અને શક્તિશાળી કોઈ પ્રાણી હોય, આમ તો શાકાહારી જ છે, જે છે હાથી. તો આ હાથીને પણ એ મદોમત હાથી હોય ને એને પણ દોરડું બાંધીને એ બંધાઈ જાય છે. પરંતુ એક તાંતણો હોય તો એ આપણેથી સામાન્ય કોઈ પ્રાણીથી કે આપણાથી એક આંગળીનાથી પણ તૂટી જાય છે. તો દોરડામાં તાકાત આવી, કારણ શું હતું? બધા તાંતણાઓ ભેગા થયા. એમ બધા જો પોતપોતાના વિચારો મૂકીને એક રુચિ કરે ને એક સાથે ન જોડાઈ શકે ને તો સમૂહ તમારે ગમે એટલો ન હોય, કાંઈ લાભ થતો નથી. ભારત પર જ્યારે એ બાબરનું આક્રમણ થયું ને ત્યારે એ ભારતના નાના ઘણા રાજ્યો હતા, જે આમ બાબરના માર્ગમાં જે રાજ્ય આવે ને એનો રાજા બાબર સામે લડતો, બીજા કોઈ રાજાઓ એને મદદ નહોત કરતા. અને તેથી બાબર એક પછી એક રાજાને હરાવતો ગયો. પણ જો બધા જ રાજાઓએ ભેગા થઈને એ બાબર સાથે જો યુદ્ધ કર્યું હોત ને તો કાંઈક ઇતિહાસ કાંઈક જુદો હોત. એ અંગ્રેજો જ્યારે ભારતમાં આવે છે, એ 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરે છે અને વેપાર કરવાના ઉદ્દેશથી આવે છે અને સત્તા ઉપર વિરાજમાન થઈ ગયા. તો જો કોઈ એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો 1757નું પ્લાસીનું યુદ્ધ, જે પ્લાસી ગામની અંદર થયું હતું. પણ ત્યાંનો બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલા એની પાસે સૈન્ય હતું 60,000 કરતાં વધુ સૈન્ય, અને સામે અંગ્રેજો પાસે તો ગણ્યા ગાંઠિયા જ તે થોડાક એવા સૈનિકો હતા. પરંતુ ત્યારે એ મીર જાફર અને એને જે કપટ નીતિ
અને રાજા બનવાની એને મનની અંદર ઈચ્છા હતી, ઘેલછા હતી. તો એ સેનાપતિ હતો આ સિરાજુદ્દૌલાનો, અને એને થોડાક અડધા દિવસની અંદર જ યુદ્ધ પૂર્ણ વિરામ કરી નાખ્યું, કારણ કે એને રાજા બનવાની ઈચ્છા હતી. એ સંપ ન રાખી શક્યા તો એ કંપનીનો પાયાનો સ્થાપના થઈ 1757ની અંદર, અને પછી તો કંપની ધીમે ધીમે શાસન આગળ વધી રહ્યું. કારણ શું હતું? કારણ એક જ, તેને 1947માંથી દેશ આઝાદ ત્યારે થયો, 15મી ઓગસ્ટ, જે હવે ટૂંક જ સમયની અંદર આવી રહ્યું છે. તો ખરેખર આ એક છે ને સંપથી થાય છે, અને જો સંપ ન હોય ને તો આવી રીતે કોઈ પણ દેશ ગુલામીમાં પણ એને પસાર કરવું પડે. એકવાર મહારાજે કરમડના અન્નકૂટોત્સવ કરાવેલો. હવે ત્યારે ગામો ગામથી સંતોના મંડળો એકત્રિત થયેલા. એમાં લક્ષ્મીનારાયણવાળા મંડળના સંતો, રાધાકૃષ્ણવાળા અને વાસુદેવ નારાયણના મંડળના સંતો, એમને બધા અલગ અલગ રસોઈ કરી હતી. એટલે મહારાજ તો પીરસવા નીકળ્યા. એટલે પૂર્ણાનંદ સ્વામીએ કીધું, મહારાજ આ રાધાકૃષ્ણવાળા કહે છે કે લક્ષ્મીનારાયણવાળા અમારી પંક્તિમાં ન આવે, અને લક્ષ્મીનારાયણવાળા પણ એવું જ કહે છે કે રાધાકૃષ્ણવાળા અમારી પંક્તિમાં ન આવે. એટલે આ સાંભળીને મહારાજે તો બધાને ભેગા કરી, પેલા કર્યા, અને પછી ઉપદેશ આપ્યો કે તમે સર્વે અચ્યુત્ય ગોત્રીના છો, ભગવાનના ગોત્રના છો, એટલે બધા એક જ છો. અને જો આવા ભેદ રાખશો ને તો ભવિષ્યમાં સત્સંગમાં ભાગલા પડી જશે. અને ખરેખર જો સંપ ન હોય ને તો એવું થાય છે. આપણા ઘરની અંદર પણ જો એક સંપ ન હોય ને તો કોઈ કાર્ય સિદ્ધ નથી કરી શકાતું. એ પછી આધ્યાત્મિક રીતે પણ આપણે આગળ કોઈ વધી નથી શકતું. ઘરના સભ્યો અને લૌકિક રીતે, આર્થિક રીતે પણ જે સમૃદ્ધિ આપણને મળવી પડે, આ સમૃદ્ધિ પણ આપણને મળતી નથી. શા માટે? કારણ કે આપણે સંપ નથી રાખતા. અંગ્રેજીની અંદર એક કહેવત છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડ વી ફોલ. એટલે ખરેખર આપણે યુનાઇટેડ એકતા રાખીને કામ કરવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલ 562 દેશી રજવાડા એક કર્યા. શા માટે? સંપથી કાર્ય કરેલું છે એમને. અને ખરેખર એ સંપથી થયું તો એ અખંડ ભારત બનાવ્યું છે. કવિ દલપતરામ પણ હરિલીલામૃતની અંદર કહે છે કે સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગની વૃદ્ધિ વિશેષ થશે. સત્સંગથી સંપ જશે જ જ્યારે, દશા જણાશે પડતી જ ત્યારે. એટલે સત્સંગની અંદર જો સંપ હશે ને તો વિશેષ વૃદ્ધિ થશે, તમારો વિકાસ થશે. અને જો સત્સંગથી જો તમે સંપ નહીં રાખો, જ્યારે તમે સંપ જશે ને સત્સંગની અંદર, તો ત્યારે સમજી લેવાનું કે પડતી દશા શરૂ થઈ ગઈ. સત્સંગના મંડળમાં તે જો કોઈ આયોજન થતું હોય અને એમાં બધા સભ્યો જો એક રૂચિ ન કરી શકે ને તો કાર્યમાં સફળતા નથી મળતી. સભા સ્થળ બાબતની અંદર તમે જુઓ, કે પ્રસાદ બાબતમાં જુઓ, કે શિબિરના આયોજનમાં જુઓ, જો મતભેદ થાય તો કોઈ એક વિચાર ઉપર બધા ન આવી શકે અને કાર્ય બગડે છે. એટલું જ નહીં, આગળ જતા છે ને મન જુદા થઈ જાય છે, અને એ સત્સંગ મંડળનો જો વિકાસ થવાનો હોય ને એ પણ અટકી પડે છે. એટલે મહંત સ્વામી મહારાજ આપણે વારે ઘડીએ તેઓ આપણને યાદ કરાવે છે, અને અંતરદ્રષ્ટિ કરવા માટે આ સંપની એમની રુચિ જોવા મળે છે. અને સંપ એમને અતિ પ્રિય છે. જો એક રુચિ રાખવાનો એક સર્વોત્તમ ઉપાય આપણને આ ગુણાતીત ગુરુ પરંપરાએ જ આપેલો છે. આ ભગવાન સ્વામિનારાયણ અને આપણી ગુણાતીત સંતની એક રુચિ છે. અને જો આ રુચિ પ્રમાણે આપણે આપણું જીવન જો વ્યતીત કરીશું તો ખરેખર સંપ જળવાઈ રહેશે. જો પાંડવો ઓછા જ હતા, 5 જ હતા, પણ એમનામાં અંદરો અંદર મતભેદ હતા, પણ કૃષ્ણ ભગવાનની વાતમાં બધા સંમત થઈ જતા. એટલે જો ભગવાનની રુચિમાં પોતાની રુચિ ભેળવી દેતા એટલે અંદરો અંદર સંપ રાખી શક્યા. જૂનાગઢના તે જ્યારે પોતે સામાન્ય રીતના જુગારમાં જ્યારે હાર્યા હતા ત્યારે તે પછી પાંડવો વનમાં ભટકતા, પણ જ્યારે ભીમ, અર્જુન ને દ્રૌપદી, યુધિષ્ઠિરને અત્યારે જ યુદ્ધ કરી કૌરવોને હરાવવા ઘણા બધા કડવા વચનો કહે છે, પણ યુધિષ્ઠિર એમાં સંમત થતા નથી. અને ત્યારે કૃષ્ણ ભગવાનના કહેવાથી બધા એક વિચાર ઉપર આવ્યા અને કીધું કે હમણાં તમે વનવાસ પૂર્ણ કરો, અને એ દરમિયાન તમે વિવિધ શાસ્ત્રોનું અને શસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરો, અને પછી જો શરત પ્રમાણે રાજ્ય ન મળે તો તમે યુદ્ધ કરો. જો આમ કૃષ્ણ ભગવાન સાથે પોતાના વિચારો ભેળવી દીધા, અને પછી બધા એક વિચાર સાથે તેઓ વનવાસ તરફ પ્રેરાયા. તો ખરેખર જો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણું જીવન હોય ને તો એ ગમે તેવા કાર્યની અંદર આપણને સુગમતા પ્રેરે છે. ભારતનું જ્યારે યુદ્ધ શરૂ હતું
એમાં યુદ્ધ દરમિયાન એક દિવસ તો કર્ણે છે ને ખૂબ જ તે સંહાર કર્યો. એટલે યુધિષ્ઠિર તો નિરાશ થઈ જાય અને યુદ્ધ મેદાન છોડીની છાવણીની અંદર ચાલ્યો જાય. એટલે અર્જુનને આ વાતની ખબર પડી. એટલે યુધિષ્ઠિરને છે ને મળવા ગયો અને યુધિષ્ઠિરે ત્યારે કીધું કે તું હે ને મન દઈને લડતો નથી, કર્ણનો તું વાળ વાંકો નથી કરી શકતો અને તને અને તારા ગાંડીવ ધનુષને છે ને ધિક્કાર છે. અને એવું જ્યાં કીધું ને એટલે અર્જુનને ત્યાં તીખા વચનો માર્યા. એટલે અર્જુન તો અકળાઈ ગયો ને કીધું કે મારા ગાંડીવનું અપમાન કરે ને એને મારી નાખો ને એવી મારી પ્રતિજ્ઞા છે. એટલે હવે એવું કીધું યુધિષ્ઠિરને. પછી મારવા માટે તૈયાર થઈ જાય અને કૃષ્ણ ભગવાન આવે છે ને વચ્ચે પડે છે અને કહે છે કે રાજાનું અપમાન કરવું ને એ મારી નાખવા જ બરાબર છે. એટલે તું એવી રીતે કે. પછી તો અર્જુને એ તીખા વચનોથી યુધિષ્ઠિરનું અપમાન કર્યું અને પછી પાછો કે મોટા ભાઈનું અપમાન કરે ને તો એને જીવવાનો ન રહેવા દેવો જોઈએ એવી મારી પ્રતિજ્ઞા છે. અને પછી તો પોતે મરવા તૈયાર થઈ ગયો. અને કૃષ્ણ ભગવાને ત્યારે કહ્યું કે પોતાના વખાણ કરવા ને એ મૃત્યુ જ છે, એટલે તું તારા વખાણ કર. અને પછી એ રીતે અર્જુનને પાછો વાર્યો. તો વિચાર કરો, 3 એવી પરિસ્થિતિ હતી કે પરિસ્થિતિની અંદર ક્યાં યુધિષ્ઠિરનું મૃત્યુ નિશ્ચિત હતું અને ક્યાં અર્જુનનું મૃત્યુ નિશ્ચિત હતું, પણ છતાં પણ એકઈને કાંઈ થયું નહીં. એનું કારણ શું હતું? શ્રી કૃષ્ણ ભગવાને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે અર્જુન કરતો ગયો અને વિખવાદ હતો ને ટળી ગયો. તો જો આમ મતભેદ હોવા છતાં પણ એ 5 પાંડવો કૃષ્ણ ભગવાનની રુચિમાં દોરામાં પરવાયા હતા. એટલે માળાની જેમ શોભ્યા અને કૌરવો સમર્થ હતા, ઝાઝા હતા, 100ની સંખ્યાની અંદર હતા. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, પણ છતાં પણ એમનામાં કૃષ્ણ ન હતા એટલે એક થઈ શક્યા નહીં. કુકડ અને ઓદરકાના એ દરબારો સ્વામીશ્રીની રુચિમાં સંમત થયા અને વેરઝેર ભૂલીને એક થઈ શક્યા. પંચાળાને તે ઝીણાભાઈએ પોતાના બહેન અદીબા સાથે અબોલા લીધેલા, પણ મહારાજે આજ્ઞા કરી અને ઝીણાભાઈ માની લીધા તો અબોલા તોડીને સંપન્ન થઈ શક્યો. દિલ્હી અક્ષરધામ 5 વર્ષમાં બન્યું ને એનું કારણ પણ સંપત છે. અક્ષરધામ ટીમના જે સંતોએ એમને તો કીધું કે જ્યારે કોઈ બાબતે અમારામાં મતભેદ પડતા ને અને શું કરવું એનો નિર્ણય ન આવે એટલે સ્વામીશ્રી સાથે મીટિંગ કરતા અને સ્વામીશ્રી જેમ કે ને એમ બધા સંમત થઈ જતા અને ઝડપથી નિર્ણય આવતો. અને અમારો એક ઠરાવ હતો કે સ્વામીશ્રીની રુચિ પ્રમાણે જ કરવું છે. તો ક્યારેય કાર્ય અટક્યું નથી અને ક્યારેય કોઈને મતભેદ પણ થયો નથી. આપણે તે એક ઘર સામાન્ય રીતે 1 માળનું 2 માળનું બનાવવાનું હોય, જે 8-9 મહિનાની અંદર બની જાય તો એમાંય તે નાની નાની બાબતોની અંદર કેટલા પ્રશ્નો થાય છે કે આવી ટાઇલ્સ નહીં, આ કલર નહીં, આ જગ્યાએ આ બારી નહીં, આ જગ્યાએ આમ કરવાનું. તો એમાં કેટલા ઝઘડા થાય છે. એ શા માટે? એ સંપ નથી રાખી શકતા. એકવાર દામોદર શેઠ અને જયરામ બ્રહ્મચારી વચ્ચે છે ને થોડોક વઢવેડ થયો અને બંને એકબીજા સાથે બોલે નહીં, પણ મહારાજે બંનેને બોલાવીને માફી માગવાનું કીધું તો બંને સભામાં દંડવટ કરીને એકબીજાને માફી માગી. એટલે મહારાજની જો રુચિમાં ભળ્યા તો સંપ થઈ ગયો. એમ કુટુંબના સભ્યોમાં પણ ભલે કદાચ મતભેદ હોય, પરંતુ જો સ્વામીશ્રીના રુચિમાં બધા સભ્યો ભળી જાય તો તરત તે જે વિખવાદ હોય ને એ ટળી જાય છે અને સૌ એક નિર્ણય ઉપર પણ આવી જાય છે. ખરેખર આપણને સ્વામીશ્રી એટલે જ ત્યાં ઘર સભા આપણને કહ્યું છે અને કુટુંબમાં એક રુચિ અને સમ જળવાઈ રહે ને એ માટે જ આપણને આ શબ્દ દર્દો કે એક દવા ઘર સભા આપીશ. 1989ની સાલમાં મધુવનમાં સંત શિબિરમાં સ્વામીશ્રી વોકિંગ કરતા હતા અને એ જ વખતે સભા મંડપમાં મહંત સ્વામી પ્રવચન કરતા. એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે આ પ્રવચન કોણ કરે છે અને શું વાત ચાલે છે? એટલે સેવક સંતોએ કીધું મહંત સ્વામી સંપ વિષય ઉપર પ્રવચન કરે છે. અને વોકિંગ પૂરું કર્યા પછી સ્વામીશ્રી સભામાં આવીને વાત કરતા કીધું કે સંપ એટલે તો ખમવું, ઘસાવવું, મનગમતું મૂકવું, અનુકૂળ થવું. જો આ પોતાના વર્ષોનો એક અનુભવનો નિચોડ રૂપે એમને સહજમાં સંપના એક 4 સોપાન સ્વામીશ્રીએ બતાવી દીધા. 1957માં તે કંથારિયામાં યોગી બાપાને એક યુવકે પૂછ્યું કે બાપા સંપ સુહદભાવ આપણે રાખીએ પણ સામેવાળા ન રાખે તો અમારે શું કરવું? અને ત્યારે બાપાએ શું કીધું? કોઈ રાખે કે ન રાખે પણ આપણે તો સંપ રાખવો, એ આપણને જ લાભ થાય છે. તો આમ જો આપણે પણ ખમવાનું છે, ઘસાવાનું છે, મનગમતું મૂકવાનું છે અને અનુકૂળ થવાનું છે અને તો જ સંપ થશે. જો સત્સંગમાં પણ આપણે આ સંપ રાખીશું ને તો જ મોટા પુરુષની પ્રસન્નતાના અધિકારી બનીશું.
કારણ કે સત્સંગમાં પણ સંપની વિશેષ આવશ્યકતા જોવા મળે છે. સુરેન્દ્રનગર 2005ની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ત્યારે ઉતારાની બહારના ભાગમાં તે થોડીક મચ્છર જાળી જેવો કાળા રંગનો એક પડદો લટકારવામાં આવ્યો હતો. એટલે ઉઘાડ બંધ વખતે છે ને મચ્છરોની અવર જવર ઓછી થાય. એટલે સ્વામીશ્રી બહાર નીકળે ને એ દરમિયાન આ જાળીને ઊંચી કરવામાં આવે. એટલે રોજ એક રવિન્દ્રભાઈ ને મહેશભાઈ આ સેવાનો લાભ લે અને ઠાકોરજીને જમાડવા માટે સ્વામીશ્રી બહાર પધારે. એટલે રવિન્દ્રભાઈની જગ્યાએ રસિકભાઈ ડલાસવાળા હતા. એટલે સ્વામીશ્રી રવિન્દ્રભાઈને કીધું, કેમ આજે તમે દૂર ઊભા છો? એટલે બેમને શું કીધું કે બીજાને લાભ મળે ને એટલે. અને ત્યારે સ્વામીશ્રીએ કીધું, વાહ, બહુ સારી સમજણ. બીજાને લાભ આપવાની ટેવ રાખવી. સંપ રાખીએ ને તો સૌને લાભ મળે અને સંપ રાખવાથી શાંતિ રહે ને રહે. તો આવી રીતે સ્વામીશ્રી ત્યારે રાજી થયેલા. આપણી પણ એક રુચિ એટલે સત્પુરુષનું એક જીવન સામે જોવાનું છે. 1990ની અંદર લંડનની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા અને સભા બાદ રૂમમાં પ્રવેશી રહ્યા ત્યારે એક યુવકે કીધું કે લોંગ લીવ પ્રમુખ સ્વામી મહારાજ. એટલે સ્વામીશ્રી એને શાંત પાડતા કીધું કે તું આ નહીં બોલે ને તો હું કઈ મરીને જ જવાનો, પણ તમે જો સંપીને રહેશો ને તો હું જીવી જઈશ. તો આવો વિશેષ મહિમા પ્રમુખ સ્વામી મહારાજને છે ને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને પણ સંપ વિશેષ પ્રિય છે. એમને જ્યારે પણ આ સદગુરુ સંતો હોય કે સેવક સંતો જે હોય એ અંદરો અંદર સંપ રાખે. એવા હરિભક્તો હોય કે ઘરમાં જે અમુકને પારિવારિક પ્રશ્નો હોય તો એમાં એ બબોલા મૂકી દે અને ભેગા રહે. તો આવી રીતે કરતા હોય ને એમને વિશેષ મહંત સ્વામી મહારાજ રાજી થાય છે. તો આપણા સત્પુરુષને આપણે રાજી કરવાનું તાન આપણે હોવું જોઈએ. તો એમને શું ગમે છે, એમના શું સદગુણો છે, તો એ પ્રમાણે આપણું જીવન હોવું ખૂબ જરૂરી છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી જ રીતે 1994ની અંદર લંડનમાં સાંજની સભાનો સમય હતો અને 5 વાગ્યાનો સમય રાખ્યો હતો. એટલે સ્વામીશ્રીને ભીડો પડ્યો ને એટલે બધું જાણીને તે કાર્યકરોએ શું કીધું કે સ્વામીશ્રી આજે તમને બહુ ભીડો પડ્યો એટલે માફ કરજો. અને સભામાં આશીર્વચનમાં સ્વામીશ્રી બોલેલા કે તમે મને વહેલો ઉઠાડો ને તેને ભીડો નથી પડતો, તમે મને મોડો સુવડાવો ને એનો ભીડો નથી પડતો, વહેલું અથવા મોડું જમવાનું આપો ને એનો ભીડો નથી પડતો, પણ જો તમે સંપ ન રાખો ને તો એ મારા માટે ભીડો હશે. ગોંડલમાં તે યોગી બાપા 2 હરિભક્તો ઝઘડતા અને કીધેલું કે બધા સંપીને રહે ને તો હજુ હું 50 વર્ષ વધુ રહું. તો જો સત્પુરુષને જે ગમે છે એ છે સંપ, અને સંપ આપણે આપણા જીવનની અંદર રાખવાનો છે. સત્પુરુષને આપણા તરફથી એ ભીડો ન પડે ને એવું જો આપણે રાખવું હોય અને સત્પુરુષ આપણી વચ્ચે જ રહેવાનું આપણને ગમતું હોય અને રહે એવી આપણને, તો અનિવાર્ય એક શરત શું છે? સંપ, સ્વભાવ, એકતા. અને આ સત્પુરુષના હૃદયગત અભિપ્રાય પૈકીનો એક મહત્વનો સદગુણ છે અને એ પ્રમાણે એ વર્તે છે. તો મહંત સ્વામી મહારાજ પણ આ સંપ, સ્વભાવ, એકતાની વાત વિશેષ કરતા જોવા મળે જ છે. તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર આવી રીતે સંપ, સ્વભાવ અને એકતાથી જીવન વ્યતીત કરવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ સત્પુરુષને સંપ અતિ પ્રિય છે મહંત સ્વામી મહારાજને, એવો જ અમને પણ અમારા જીવનની અંદર આધ્યાત્મિક રીતે હોય કે લૌકિક રીતે હોય એ દરેક જગ્યાએ અમે સંપ રાખી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.